નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, ખેડાનું આ વિશ્વ પ્રસિદ્ધ મેરડી માતાજીનું મંદિર છે। મેરડીમાં મઢ છે અને આજે એનો 40મો પાટોત્સવ છે અને ખેડા મેમદાવાદ રોડ ઉપર આવેલું મંદિર છે અને અહીંયા એક પક્ષી બેઠેલું દેખાય છે એટલે આપણને આ વરુડીની વાત પણ યાદ આવી જાય છે। ખૂબ જ ભવ્ય આ મંદિર છે અને 40મો પાટોત્સવ છે એટલે આજે આ વ્લોગમાં આપણે મંદિરમાં જે ફૂલોથી સુશોભન કરાયું છે એ ખાસ બતાવીએ છીએ। આપણે પ્રવેશદ્વાર ગેટ છે અને ફૂલો અને આર્ટિફિશિયલ ફૂલોથી પણ એને સુશોભિત કરાયો છે। માં મેરડીનું લખાણ કરેલું હોય એવું સરસ તોરણ અહીંયા દેખાય છે। પ્રવેશદ્વારમાંથી આપણે ઉપર સીડી જેવું છે જે ત્યાં પણ સરસ સુશોભન કરાયું છે। માતાજીનો જે અત્યારે રથ છે એને પણ અત્યારે સુશોભન કરાવી રહ્યું છે। મેરડીમાં મંદિરનો સૌ પ્રથમ પહેલો આ રથ હતો અને એને પૂજ્ય ભોગીલાલ માળી ખૂબ જ આ રથનું જતન કરતા હતા અને અગાઉ સૌ પ્રથમ આ રથ દ્વારા જ શોભાયાત્રા આખા ખેડા શહેરમાં શોભાયાત્રા કાઢવામાં આવતી હતી। અહીંયા જે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર માતાજીનો ગોખલો છે, ગોખ છે, ત્યાં માતાજીનો જે નાનો ગોખ છે એને ફૂલથી સરસ શણગારવામાં આવ્યો છે। 2 હાથી છે અને આજે તો જીવતા હાથી પણ બહાર આવ્યા છે। શોભાયાત્રામાં હાથી, ઘોડા, બગી, પાલખી બધું જ હશે અને આ મેરડી માતાનો રથ છે એને શ્રદ્ધાળુઓ દ્વારા ફૂલ તોરણ એનાથી એને સુશોભન કરાઈ રહ્યું છે। ખૂબ જ સરસ અત્યારે જુઓ છો મણકા, મોતી અને આર્ટિફિશિયલ ફૂલો અને એનાથી રથને શણગારવામાં આવી રહ્યો છે। બપોરે આજે નગર શોભાયાત્રા નીકળશે। કેટલીક દીકરીઓ વિદ્યાભ્યાસ માટે આવી હશે અને તે પણ અહીંયા માતાજીના દર્શન માટે ઉપર મેરડી તરફ જઈ રહી છે। 3 સ્ટેપમાં મેરડી માતાના મંદિરે દર્શન થાય છે। આ ગ્રાઉન્ડ ફ્લોર છે, અહીંયાથી સેકન્ડ સ્ટેપ બીજો મંદિર છે જ્યાં પૂજ્ય ભોગીલાલ માળી બેસતા હતા ત્યાં ખંડમાં અને એ ખંડમાં દરેક શ્રદ્ધાળુઓને સાંભળતા હતા અને એથી ઉપર છે માતાજીનું નિજ મંદિર છે। એટલે 3 સ્ટેપમાં અહીંયા માતાજીને દર્શન થાય છે। અહીં સરસ ગરબા એટલે કે ઘડા ગરબા એનાથી સુશોભન કરાયેલું છે। સેંકડોની સંખ્યામાં માતાજીની વિવિધ તસવીરો અને પ્રસંગોને વર્ણવતા બેનરો પણ લગાવાયા છે। ઉપર સહસ્ત્ર ઘંટ છે, ઉત્તમ ભગત છે આ કાભાઈ અને આ બીજા માળનું જે મંદિરનો આ ખંડ છે ત્યાં પૂજ્ય ભોગીલાલ માળી બેસતા હતા। અહીંયા બિરાજમાન એમનું આસન હતું અહીંયા અને આ ખંડની અંદર બેસીને જ ભોગીલાલ માળી દરેક શ્રદ્ધાળુઓને સાંભળતા હતા। એવું આ નિજ મંદિર પણ છે અહીંયા અને અહીંયાથી ઉપર જવાય છે 3જા માળ, ત્યાં પણ માતાજીનું સરસ નાનો ગોખ છે અને પૂજન, આરતી, થાળ, પ્રસાદ, નૈવેદ્ય એ ઉપરના માળે થાય છે। અને દુનિયાનું આ એક એવું મંદિર છે કે જ્યાં રાષ્ટ્રધ્વજને પણ દરરોજ ફરકાવવામાં આવે છે। ધર્મની ધજા ફરકાવવા સાથે રાષ્ટ્રધ્વજને પણ અહીંયા દરરોજ સલામી આપવામાં આવે છે। મેરડીમાં મંદિરનો આ ઝરૂખો છે। અનેક વડીલો અને બધા દર્શનાર્થે અહીંયા આવી રહ્યા છે અત્યારે અને લગભગ માળી પરિવારના જે દેશ વિદેશથી મહેમાનો આવ્યા છે તે તમામ બધા અત્યારે યજ્ઞ મંડપ ગયા છે અને ત્યાં યજ્ઞ કાર્ય સંપન્ન થઈ રહ્યો છે। અને અત્યારે આપણે આ મંદિરનું જે ફૂલોથી સુશોભન કરાયું છે, અદ્ભુત સુશોભન છે। એટલે ખાસ આપણે શ્રદ્ધાળુઓ, આપણા જે માળીના ભક્તો છે એમના માટે અને આપણા જે વ્યુઅર્સ છે એમના માટે આ ખાસ શૂટિંગ કર્યું છે। અને આ ખેડા ભગવતી શ્રી મેરડીમાં મંદિરના આપણને દિવ્ય દર્શન થઈ રહ્યા છે। આજે 40મા પાટોત્સવે માનો જે શણગાર કર્યો છે અને નવી સરસ ચુંદડી દેખાય છે અને હાર ને આભૂષણોથી માના
તસવીરને સરસ સુશોભિત કરાયા છે અને આપણે માતાજીના દર્શન કરી રહ્યા છીએ. ખેડા ભગવતી મેરડી માના દર્શન કરી રહ્યા છે અને બાજુમાં શિવલિંગ છે એટલે શિવ શક્તિ બંનેના દર્શન અહીં થઈ રહ્યા છે. શક્તિ મંદિર તો છે જ આ, પરંતુ સાથે અહીંયા શિવની આરાધના પણ પૂજ્ય માળી ખૂબ જ કરતા હતા અને એવું શિવ શક્તિનું મંદિર કહી શકાય. અને ઉપર બારણાના શાખ ઉપર પણ શંકર ભગવાનની એની પ્રતિમા બિરાજમાન કરાઈ છે. અને આ જુઓ જે ગુંબજનો ભાગ છે ત્યાં ભવ્ય ફૂલોથી ડેકોરેટ કરાવાયું છે. અનેક વિવિધ પ્રકારના ફૂલો અહીંયા દેખાય છે. તમે જુઓ, આપણા ગલગોટા કહીએ છીએ હજારી ગલ, એ પીળા અને કેસરી કલરના છે. સફેદ ફૂલો પણ છે. આ ઉપરાંત ગુલાબ, મોગરા, ચમેલી, બારમાસી, દેવકડી, ગુલબાર, તુલીપ, રજનીગંધા, તારક પુષ્પ, બારમાસી પુષ્પ, ચંપો ચમેલી, ખાસ કરીને તો આપણે ગલગોટા જે કહીએ છીએ, હજારી ગલ કહીએ છીએ, એનો વિશેષ ઉપયોગ કરાયો છે અને આસોપાલવના પાંદડાનો પણ ઉપયોગ કરાયો છે. આ ઉપરાંત આર્ટિફિશિયલ પુષ્પ પણ અંદર છે, પરંતુ ખૂબ જ દિવ્ય ભવ્ય ડેકોરેશન કરાયું છે. મેરડીમાં મંદિર છે, આ નિજ મંદિર છે ઉપર, અને આપ જોઈ રહ્યા છો કેટલું ભવ્ય ડેકોરેટિવ કરાવ્યું છે. અને આપ અત્યારે ખેડામાં જ રહો છો અને અત્યારે આ વિડીયો જોઈ રહ્યા છો તો ખેડા ભગવતી શ્રી મેરડીમાં મંદિરે દર્શનાર્થી અવશ્ય આવો અને આ ભવ્ય ફૂલોની રંગોળી બનાવી છે, ફૂલ મંદિર બનાવ્યું છે, એના દર્શન અવશ્ય કરો. ખૂબ જ દિવ્ય અને ભવ્ય નજારો છે. અત્યારે હજુ આવતીકાલે પણ માડીનો પાટોત્સવને ધાર્મિક અનુષ્ઠાનો થવાના છે અને આ મંદિર હજુ પણ આવું સરસ સુશોભિત હશે. એટલે આપ ખેડામાં રહો છો અથવા આજુબાજુ ક્યાંય રહો છો તો અત્યારે ખેડા ભગવતી મેરડીમાં મંદિરનો આ દિવ્ય નજારો છે, તો માતાજીના દર્શને અવશ્ય પધારો. અનેક શ્રદ્ધાળુ અહીંયા ભાવપૂર્વક માના દર્શન કરે છે. માનું શક્તિ મંદિર તો છે મેરડી માતાનું, પરંતુ એ સાથે આ ભવ્ય દિવ્ય નજારો છે એટલે વાતાવરણ ખૂબ જ પવિત્ર અને ખુશ્બુદાર વાતાવરણ બન્યું છે. સાથે જે પુષ્પની સુગંધ એ પણ અહીંયા વાતાવરણમાં પ્રસરે છે અને અનેક પ્રકારના વિવિધ પુષ્પો આપણે જણાવ્યું તે પ્રમાણે એનો ઉપયોગ અહીં થયો છે. ખૂબ જ મનમોહક દ્રશ્ય છે. ગુંબજ ઉપરનું એ દ્રશ્ય હતું. ઘણા બધા ભક્ત સમુદાય અત્યારે યજ્ઞ મંડપ તરફ દર્શન માટે ગયા છે. માની ધજા લહેરાઈ રહી છે અને અગાઉ પણ આપણે જણાવ્યું હતું કે કોઈ પણ ધજા લહેરાતી ધજાના દર્શન કરો તમે તો તમારી કીર્તિ પણ લહેરાય અને શિખર કળશના દર્શન કરો તો સારા સુકનનો અહેસાસ થાય એવી માન્યતા છે. પાછળ ખેડા શહેર દેખાય છે અને ઊંચા મેળીએ માં ખેડાના ભગવતી મેરડીમાં બિરાજમાન છે. ખૂબ જ દિવ્ય આજે નજારો આપ જોઈ રહ્યા છો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અત્યારે દર્શનાર્થે આવી રહ્યા છે. શહેરમાં અત્યારે 2 દિવસ સુધી સતત 24 કલાક લોકમેળો જામશે. વડીલો અને બાળકો બધા ધીરે ધીરે ઊંચી મેળીએમાં બિરાજમાન છે, ત્યાં દર્શનાર્થે આવતા હોય છે. માં સૌની મનોકામના પૂર્ણ કરે એવું લખાણ કરેલું છે. અને ગાગર બેડું એટલે કે આપણો ગરબો છે એ નથી, આ ઉપર જવાની મેળીએ જવાનો જે રસ્તો છે ત્યાં સુશોભન કરાયું છે. ખૂબ જ દિવ્ય અને ભવ્ય નજારો છે. મિત્રો, આ સાથે આપણે આ ખેડા ભગવતી મેરડીમાં મંદિરના 40મા પાટોત્સવ દરમિયાન ફૂલોથી જે સુશોભન કરાયું છે અને અનેક પ્રકારના ફૂલોથી અહીંયા માતાજીનું નિજ મંદિર શણગારાયું છે એનો વ્લોગ શેર કરીએ છીએ. આ સાથે આપણે અગાઉ પૂર્વ સંધ્યા એટલે 13 તારીખનો નજારો પણ શેર કર્યો છે. જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો.
જય શ્રી ખેડાવાળા ભગવતી મેલડીમાં.